બહુ બધા વિદ્યાર્થીઓને આવો ક્વેશ્ચન થશે. કયો ક્વેશ્ચન ખબર છે? કદાચ બે વસ્તુ લખી તમે અહીંયા, એક વસ્તુ લખી લિપિ ને એક વસ્તુ લખી ભાષા. તો આ લિપિ કોને કહેવાય અને બીજી વસ્તુ લખી તમે ભાષા. આ બંનેનો તફાવત શું છે સમજો. ભાષા જે છે ને એ તમારું ઉચ્ચારણ છે, આવું યાદ રાખવાનું. તમે જે બોલો છો ને એ તમારી ભાષા કહેવાય અને તમે જે લખો છો ને તમારું લખાણ એ તમારી લિપિ કહેવાય. એક આ વસ્તુને યાદ રાખો. તમારું જે લખાણ હોય એને તમારી લિપિ કહેવાય અને તમે જે ઉચ્ચારો છો, તમે જે બોલો છો એને તમારી ભાષા કહેવાય. એટલે સમજીએ આપણે. ધારો કે લિપિ એટલે શું? તો મેં ગુજરાતીમાં ક આ રીતે લખ્યો તો આના ગુજરાતીની લિપિ કહેવાય. તમે હિન્દીમાં ક આવી રીતે લખ્યો તો આના ગુજરાતીની લિપિ કહેવાય. અરે સોરી, હિન્દીની લિપિ કહેવાય. તમે અંગ્રેજીમાં ક આવી રીતે લખ્યો તો આના અંગ્રેજીની લિપિ કહેવાય. પણ હવે જુઓ, ગુજરાતીમાં તમે શું બોલશો? હું ક થી જ ચાલુ કરું છું. હું અહીંયા એક વાક્ય લખું છું, ક્યાં જાવ છો? મેં આવું વાક્ય લખ્યું. તો ગુજરાતીમાં તમે શું બોલ્યા? ક્યાં જાવ છો? પણ હવે આના આ જ વાક્યમાં હિન્દીમાં બોલશો આવું, ક્યાં જાવ છો? ના. તમે લખશો પણ એવી રીતે નહીં, તમે લખશો અલગ રીતે. તમે હિન્દીમાં શું બોલશો? કહા જા રહે હો. તો તમે જે બોલ્યા એ તમારી ભાષા છે, કહા જા રહે હો. અંગ્રેજીમાં શું બોલશો? વેર આર યુ ગોઈંગ. તમે જે બોલો છો એ તમારી ભાષા છે, તમે જે લખો છો એ તમારી લિપિ છે. એટલે ભાષા અને લિપિમાં આ ફરક હોય, આ ધ્યાનમાં રાખવાનું.